પોલીસ દ્વારા બે કોન્સ્ટેબલ પર હુમલો કરનાર આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, જેમાં રીઢા ગુનેગારોને ફરી એ જ સ્થળે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓએ બે કોન્સ્ટેબલ્સ પર હુમલો કર્યો હતો। સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારરૂપ બનેલા એક ગંભીર બનાવમાં પોલીસ પર જ હુમલો કરનાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ કેસમાં પોલીસે વડોદરાથી 3 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાંથી એક મુખ્ય આરોપી મર્ડર કેસમાં સંડોવાયેલો છે। સુરત અઠવા પોલીસ મથક દ્વારા આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું, જ્યાં આરોપીઓને તે જ સ્થળે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓએ પોલીસ પર હુમલો કર્યો હતો। આ સમગ્ર ઘટના 10 ફેબ્રુઆરીની મોડી રાત્રે ઘટી હતી, જ્યારે સલાબતપુરા પોલીસ મથકના 2 કોન્સ્ટેબલ ભૂપેન્દ્ર અને પૂંજાભાઈ ભાટેના પંચશીલ નગરથી શંકાસ્પદ રિક્ષાનો પીછો કરી રહ્યા હતા। નાનપુરા ગોધા સ્ટ્રીટ નજીક 4 આરોપીઓએ પોલીસને ઘેરી લીધો અને તેમના જ દંડાથી માર મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા। ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે મોહમ્મદ તુફેલ અને હનીફ શેખ નામના 2 મુખ્ય આરોપીઓને વડોદરાથી પકડી પાડવામાં આવ્યા છે। મોહમ્મદ તુફેલ રિક્ષા ચાલક નાનપુરાનો રહેવાસી 7 ગુનાઓમાં સંડોવાયેલો, જેમાં મર્ડરનો કેસ પણ સામેલ છે। હનીફ ઉર્ફે મોનુ હારૂન શેખ અમરોલીનો રહેવાસી, જે ઉપર પણ એક ગુનો નોંધાયેલો છે। અબ્દુલ શેખ સગરામપુરા વિસ્તારનો રહેવાસી, સલાબતપુરા પોલીસ મથકમાં ગુનો દાખલ છે। નીતિન ઉર્ફે લંગડા હજી પણ ફરાર છે। પોલીસે વધુ એક આરોપી અબ્દુલ સાહિલ અબ્દુલ રૂફ શેખ સગરામપુરા નવી ઓલી મોહલ્લો અઠવા ગેટ પાસેથી પકડી પાડ્યો। આરોપીઓએ પોલીસની નજરથી બચવા માટે ડ્રગ્સનો સહારો લીધો। તેઓએ એન્ટી ડિપ્રેશન દવાનો ઓવરડોઝ લીધો હતો, જેના કારણે 10 ગોળીઓ ખાઈને તેઓ રિક્ષામાં બેસી ગયા। તેઓ ભાનમાં નહોતા અને પોલીસને જોયા બાદ ફરાર થવાના પ્રયાસમાં હતા। આ દરમિયાન રિક્ષાની નંબર પ્લેટ પણ બદલી નાખી,